હોળી ફાગણ માસની પૂનમના દિવસે આવે છે. હોળી રંગોનો તહેવાર છે. આ તહેવાર શિયાળાની પૂર્ણાહુતિ અને ઉનાળાના આગમનનો સંકેત આપે છે. હોળીનો તહેવાર ઉજવવા પાછળ એક પૌરાણિક કથા છે. હિરણ્યકશિપુ નામના અસુરને પ્રહલાદ નામનો પુત્ર હતો. પુત્રની ભક્તિ પિતાને ખટકતી હોવાથી પ્રહલાદને મારવાના અનેક પ્રયત્નો કર્યા. છેવટે હિરણ્યકશિપુની બહેન પ્રહલાદને ખોળામાં લઈને અગ્નિ પર બેસી ગઈ. હોલિકાને વરદાન હતું કે અગ્નિ તેને બાળી શકે નહીં. છતાં પણ પ્રહલાદની ભક્તિની શક્તિએ તેને બચાવી લીધો અને હોલિકા બળી ગઈ. તે દિવસથી હોળીનો તહેવાર મનાવવામાં આવે છે. તેના બીજા દિવસે ધૂળેટીનો તહેવાર મનાવવામાં આવે છે. ધૂળેટીના દિવસે સવારથી જ બાળકો પિચકારી લઈને રમે છે. સગા સંબંધીઓ અને મિત્રો સાથે ધૂળેટી મનાવવાનો આનંદ અનેરો જ હોય છે. Thanks for watching. Do like, share and subscribe to my channel.